નમસ્કાર મિત્રો, ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે એક હિસ્ટોરિકલી ગેમ ચેન્જર ડીલ સાઇન થઈ છે અને એ ડીલને ઘણા એક્સપર્ટ દ્વારા મધર ઓફ ઓલ ડીલ્સ તરીકે ઓળખવામાં આવે છે. યુરોપ વિશ્વની બીજા નંબરની સૌથી મોટી ઇકોનોમી છે અને ભારત વિશ્વની ચોથા નંબરની સૌથી મોટી ઇકોનોમી છે અને આ બંને દેશો ટ્રેડ, ટેકનોલોજી, ઇન્વેસ્ટમેન્ટ અને સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ બાબતે એકબીજાની નજીક આવી રહ્યા છે. આજના વિડીયોની અંદર આપણે મધર ઓફ ઓલ ડીલ્સ વિશે દરેક બાબતો જાણીશું કે રિયલમાં આ ડીલ શું છે, ક્યારથી આ વાતચીત શરૂ કરવામાં આવેલી અને કઈ રીતે ધીરે ધીરે નેગોશિએશન પૂરું થયું, આ ડીલથી ભારત અને યુરોપને કઈ રીતે ફાયદો થશે, કેટલા પ્રમાણમાં ટેરિફ છે ભારત ઉપર ઓછો થશે, કેટલા પ્રમાણમાં ટેરિફ યુરોપ ઉપર ઓછો થશે, ભારતના ઉદ્યોગો, યુરોપના ઉદ્યોગો કયા સેક્ટરની અંદર સૌથી વધુ બેનિફિટ થશે અને શા માટે આ ડીલ છે કરવામાં આવેલી છે. આ તમામ વાત આજના આપણા અર્થયાત્રાના વિડીયોની અંદર આપણે કરવાના છીએ. સ્વાગત છે મિત્રો આપ સૌનું અર્થયાત્રામાં, અને જે રીતે આપ સૌ જાણો છો એ રીતે અર્થયાત્રાના માધ્યમથી આપણે લોકો સુધી નાણાંની સરળ અને સચોટ માહિતી પહોંચાડવાનો એક વિનમ્ર પ્રયાસ કરીએ છીએ. વિડીયોની શરૂઆતમાં વાત કરીએ તો આ ડીલ છે શું? આ ડીલનો સીધો મતલબ એ છે કે ભારત અને ઇન્ડિયા વચ્ચેનો આ એક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ મીન્સ કે ભારત અને યુરોપના જેટલા પણ ઉદ્યોગો છે એ એકબીજાના દેશની અંદર ખૂબ ઓછા ટેરિફે અથવા તો ઝીરો ટેરિફ સાથે કોઈ પણ વસ્તુ છે એ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ કરી શકે, જેના કારણે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું માર્કેટ છે એ વધારે મળે અને જેના કારણે બંને દેશના ઉદ્યોગો છે એનો વધારે ડેવલપમેન્ટ થાય. 27 જાન્યુઆરી 2026ના રોજ ભારત અને યુરોપિયન યુનિયનના 27 દેશો દ્વારા આ ડીલ છે સાઇન કરવામાં આવેલી. કદાચ આપ સૌ જાણતા હશો, આ ડીલ સાઇન કરતી વખતે યુરોપિયન યુનિયનના પ્રેસિડેન્ટ અને યુરોપિયન કાઉન્સિલના પ્રેસિડેન્ટ છે એ ભારતની અંદર હાજર હતા અને આ ડીલનો મેઇન ઉદ્દેશ ભારત અને યુરોપ વચ્ચે ગુડ્સ અને સર્વિસનું જે પણ આપ-લે છે એ વધારવાનો છે. બંને દેશોની અંદર ટ્રેડ અને ટેકનોલોજીકલ ઇન્વેસ્ટમેન્ટ છે એ વધારવાનો છે અને બંને દેશોની જે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ છે એ પાર્ટનરશિપને વધારે મજબૂત કરવાનો છે, જેના કારણે યુએસ કે ચાઇના જેવી મોટી ઇકોનોમી છે એ ક્યારેય પણ પોતાની મોનોપોલી થ્રુ અથવા તો પોતાના પ્રભુત્વ થ્રુ કોઈ પણ નાના કન્ટ્રી છે એને ક્યારેય પણ છે હેરાન ના કરી શકે. જે ડીલ થઈ છે એના થ્રુ બંને દેશોના 2 બિલિયન્સ પીપલ છે એને બેનિફિટ થવાનો છે, જેમાં ભારતની 140 કરોડની વસ્તી અને ત્યારબાદ યુરોપિયન યુનિયનની 45 કરોડની વસ્તી છે એનો સમાવેશ થાય છે. અને આ ડીલ ટોટલ જીડીપીના 25% રિપ્રેઝન્ટ કરે છે, જે વર્લ્ડની ગ્લોબલ જીડીપી છે એના 25% રિપ્રેઝન્ટ કરે છે. એટલે ખૂબ મોટો પાર્ટ ગ્લોબલ લેવલ ઉપર થશે, કારણ કે ભારત વિશ્વની અંદર સૌથી ઝડપથી ડેવલપ થતો દેશ છે. ભારતની અંદર સૌથી વધારે યુથ છે, કમ્પેર ટુ ચાઇના કરતાં પણ વધારે યુથ ભારતની અંદર છે. એટલે ભારતનું જે ડેવલપમેન્ટ છે, ભારતનું જે ગ્લોબલ લેવલ ઉપર પ્રભુત્વ છે દિવસે ને દિવસે વધતું જાય છે. અને સામે યુરોપિયન યુનિયન પણ વિશ્વની સૌથી મોટી બીજા નંબરની ઇકોનોમી છે, જેનો સીધો લાભ છે ભારતને મળવાનો છે. હવે આપણે જોઈએ તો ટાઈમલાઈન હિસ્ટોરિકલી આ કઈ રીતે આખી ડીલ છે કરવામાં આવી. આપણને કદાચ એવું લાગે કે થોડા સમય પહેલાં કોઈ પણ વાતચીત શરૂ થઈ છે અને ત્યારબાદ થોડાક સમય પછી આ ડીલ છે કરવામાં આવી છે, પણ રિયાલિટી એ નથી. ભારત અને યુરોપિયન યુનિયન દ્વારા 2007ની અંદર, આજથી 20 વર્ષ પહેલાં આ જે નેગોશિએશન છે એ શરૂ કરવામાં આવેલું. 2007ની અંદર સૌથી પહેલાં વાતચીત ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે શરૂ થઈ. ત્યારબાદ 2013ની અંદર યુરોપિયન યુનિયન અને ભારત વચ્ચે કેટલાક ડિસએગ્રીમેન્ટ હતા, જેના કારણે વાતચીત બંધ કરી દેવામાં આવી. જેમાં સૌથી વધુ ડિસએગ્રીમેન્ટ એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ બાબતે, અને ભારતની અંદર જે પણ ઓટો સેક્ટર છે એને બચાવવા માટે યુરોપિયન યુનિયનના જે પણ ઓટો સેક્ટર હતું એને ભારતની અંદર આવવા નહોતું દેવા માંગતું. એનું એક સૌથી મોટું ડિસએગ્રીમેન્ટ હતું, જેના કારણે આ વાતચીત છે બંધ થઈ ગઈ હતી. ત્યારબાદ કોરોના પછી ફરીથી સ્ટ્રેટેજિકલી બંને દેશો વચ્ચે જુલાઈ 2022થી વાતચીત છે શરૂ કરવામાં આવી અને એનું ફાઇનલ કન્ક્લુઝન, એને એક નવી દિશા છે 27 જાન્યુઆરી 2026એ મળી, જ્યારે યુરોપિયન યુનિયન અને ભારત બંનેએ આ ડીલ ઉપર ફાઇનલી હસ્તાક્ષર કરી દીધા, બંનેએ સિગ્નેચર કરી દીધી અને ઓફિશિયલી બંને કન્ટ્રી વચ્ચે એક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે એ શરૂ કરવામાં આવ્યો. આ ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેની જે પણ આ ડીલ હતી એ 2 ડેકાડ્સ એટલે કે 20 વર્ષ ચાલેલી આ નેગોશિએશન ડીલ છે, જે ગ્લોબલ લેવલ ઉપર ચાલેલી સૌથી મોટી એક ટ્રેડ નેગોશિએશન ડીલ છે. પણ ફાઇનલી 2026ની અંદર અને પહેલા જ મહિનાની અંદર આપણને એક પોઝિટિવ રિઝલ્ટ છે એ આ ડીલ થ્રુ છે એ મળેલું છે, જેનો સીધો બેનિફિટ ભારત અને યુરોપ બંનેને થવાનો છે. આપણે જોઈએ તો શા માટે આ ડીલને મધર ઓફ ઓલ ડીલ્સ તરીકે ઓળખવામાં આવે છે. આ ડીલ્સની અંદર એવી કઈ વસ્તુ છે કે જે એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે કે જેના કારણે આને મધર ઓફ ઓલ ડીલ્સનું નામ આપવામાં આવ્યું છે, સૌથી વધારે મહત્વ આપવામાં આવે છે. તો એનો પહેલો
પોઈન્ટ છે કે લિંક કરે છે બે ગ્લોબલ જાયન્ટને. જેમ આપણે આગળ વાત કરીએ એ રીતે યુરોપિયન યુનિયન વિશ્વની સૌથી મોટી બીજા નંબરની ઇકોનોમી છે, જે ઓલરેડી ડેવલપેડ છે, જેનો યુરોપનો ભાવ જે પણ ડોલર્સ છે એ ઓલરેડી ખૂબ વૈશ્વિક લેવલે પ્રતિષ્ઠાવાળો છે, જેના નાગરિકો છે એની ઓલરેડી સારી એવી ડિમાન્ડ છે, જ્યાં ઓલરેડી સારી ટેકનોલોજી છે, જે ઓલરેડી સારું ટ્રેડ ધરાવે છે. એવી એક ઇકોનોમી કે જે વિશ્વમાં બીજા નંબરે આવે છે, અને સામે ભારત એક એવું કન્ટ્રી કે જે વિશ્વમાં ચોથા નંબરની ઇકોનોમી બની ગયું છે, કે જે વિશ્વ લેવલે ખૂબ ઝડપથી ડેવલપ થાય છે. એ બંનેને ટ્રેડ, ટેકનોલોજી, ઇન્વેસ્ટમેન્ટ અને સ્ટ્રેટેજિકલી પાર્ટનરશિપ બાબતે આ ડીલ છે જોડે છે. બાદ બંને કન્ટ્રી 96થી 99% ટેરિફ છે ઘટાડવા માટે એગ્રી થયેલા છે. અલગ અલગ વસ્તુ ઉપર અલગ અલગ ક્વોટા થ્રુ ટેરિફ છે કાં તો ઘટાડવામાં આવશે અથવા તો ટેરિફ છે સાવ દૂર કરી દેવામાં આવશે. હું તમને થોડા ઉદાહરણ આપું તો યુરોપની જે પણ કાર, પ્રીમિયમ કાર ભારતની અંદર આવતી એની ઉપર 110% સુધીનો ટેરિફ હતો. એ ટેરિફ ભારત દ્વારા ઘટાડીને 40% કરી દેવામાં આવશે, અને ઇનિશિયલી 40%થી 5 વર્ષની અંદર 10% સુધી લઈ જવામાં આવશે. જે યુરોપનું વાઇન્સ ભારતની અંદર આવતું એની ઉપર 150% ટેરિફ હતો. આ 150% ટેરિફ ઘટાડીને 20થી 40% ટેરિફ કરી દેવામાં આવશે. પણ યુરોપની મશીનરી છે, ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ છે, આ બધી વસ્તુઓ ઉપર ભારતની અંદર ખૂબ હાઈ ટેરિફ હતો, જે ટેરિફને ખૂબ લો લેવલ ઉપર લઈ જવામાં આવશે. સામે ભારતનો જે પણ ટેક્સટાઇલ ઉદ્યોગ છે, જેમ્સ એન્ડ જ્વેલરીના ઉદ્યોગ છે, જે આઈટી સેક્ટર છે, ફાર્માસ્યુટિકલ સેક્ટર છે, કે પછી મરીન ફૂડનો જે સેક્ટર છે, આ બધા સેક્ટરની અંદર જે યુરોપની અંદર 4થી 27% સુધીનો ટેરિફ હતો, એ ટેરિફ 0 કરી દેવામાં આવશે. એટલે સાવ જ કોઈપણ પ્રકારના ટેરિફ વગર ભારતના આ બધા જ ઉદ્યોગો યુરોપના માર્કેટનો એક્સેસ લઈ શકશે, ત્યાંથી કસ્ટમર્સ ફાઇન્ડ આઉટ કરી શકશે, ત્યાંથી ઉદ્યોગો ફાઇન્ડ આઉટ કરી શકશે, અને કઈ રીતે સ્ટ્રેટેજિકલી આગળ ગ્રો કરી શકાય, કઈ રીતે ઉદ્યોગોનો અને લોકોનો ડેવલપમેન્ટ કરી શકાય, એના માટે છે આ ટ્રેડ ખૂબ મહત્ત્વનો સાબિત થવાનો છે. અને યુરોપ ભારતની અંદર પોતાની જે એક્સપોર્ટ છે 2032 સુધીમાં ડબલ કરવાનું વિચારે છે, અને ભારત યુરોપની અંદર પોતાની જે એક્સપોર્ટ થાય છે 2030 સુધીમાં ડબલ કરવાનો અત્યારે લક્ષ્યાંક છે રાખેલો છે. અને જે રીતે આપણે વાત કરીએ એ રીતે ટેક્સટાઇલ, જેમ્સ એન્ડ જ્વેલરી, લેધર, ફાર્માસ્યુટિકલ અને આઈટી સેક્ટરને એનો સીધો બેનિફિટ છે મળવાનો છે, કારણ કે યુરોપની અંદર આ બધા સેક્ટરની સૌથી વધારે ડિમાન્ડ છે. અને આ ડીલ એટલા માટે કરવામાં આવેલી છે કારણ કે યુરોપ અને ચાઇના જેવા દેશોની મોનોપોલી જે પ્રભુત્વ છે એની સામે એક વિશ્વસનીય પાર્ટનર છે એ મેળવવા માટેની આ ડીલ છે. કારણ કે આપણે બધા જાણીએ છીએ યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ કાલે સવારે ઉઠીને કોઈ પણ પ્રકારની ધમકી આપે, કાલે સવારે ઉઠીને 10% ટેરિફ વધારી દે અને ગ્રીનલેન્ડ છે માંગવાની જે ડિમાન્ડ છે એ કરે, તો આવી બધી વસ્તુઓ ન થાય. અને આવી બધી વસ્તુઓ કદાચ થાય તો એની સામે પ્રોટેક્શન માટે એક સારો ઇકોનોમિક પાર્ટનર હોય, એક સારું કન્ટ્રી બાજુમાં ઊભું હોય, વિશ્વ લેવલે સૌથી ઝડપથી ગ્રો કરે છે એવું એક કન્ટ્રી બાજુમાં ઊભું હોય કે જે ઇન્ડિયા છે, તો એનાથી ડેફિનેટલી યુરોપિયન યુનિયનને સીધો બેનિફિટ છે મળવાનો છે. ચાઇના પણ પાકિસ્તાન થ્રુ ભારતની અંદર એવી ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે કે જે ચાઇનાએ ના કરવી જોઈએ, અને ચાઇના આમ પણ જ્યાં સુધી એને જરૂર હોય ત્યાં સુધી એઝ એ કન્ટ્રી તરીકે સાથ આપે, અને જ્યારે એની જરૂર પૂરી થઈ જાય એટલે પછી એ ગમે એ વસ્તુ કરી શકે, ગમે એ લેવલ ઉપર નીચે જઈ શકે એમ છે. એટલે એ ન થાય એના માટે એક વિશ્વસનીય પાર્ટનર, એક સ્ટ્રોંગ પાર્ટનર તરીકે યુરોપિયન યુનિયન અને ભારત છે એણે એકબીજા સાથે કરારો કરેલા છે. કદાચ આપણને એવું લાગે કે બંને ગવર્મેન્ટ દ્વારા ઓફિશિયલી સિગ્નેચર કરી દેવામાં આવી છે, તો કદાચ હવે થોડા જ સમયની અંદર ઇમ્પોર્ટ એક્સપોર્ટના બિઝનેસ છે એ આ બધી જ પ્રોસેસ થ્રુ ઇમ્પોર્ટ એક્સપોર્ટ છે વિધાઉટ ટેરિફ છે એ કરી શકશે. પણ ના, એવું નથી. 2027 પહેલાં આ કોઈપણ પ્રકારના ઇમ્પોર્ટ એક્સપોર્ટ ઉપર કોઈપણ પ્રકારનો ટેરિફ એ હટવાનો નથી. 2027 પછી ધીરે ધીરે આ જે સ્ટેપ્સ છે ફોલો કરવામાં આવશે, ધીરે ધીરે આ ટેરિફ છે હટાવવામાં આવશે. અત્યારે ખાલી બંનેની યુરોપિયન યુનિયન અને ભારત બંને ગવર્મેન્ટ દ્વારા એવું જાહેર કરવામાં આવ્યું છે કે આ પ્રકારની ડીલ છે અમે સાઇન કરેલી છે. હજી આ ડીલ યુરોપિયન કાઉન્સિલ છે એની જે પાર્લામેન્ટ છે એની અંદર પસાર થશે, યુરોપના મેમ્બર્સની પાર્લામેન્ટ છે એની અંદર પસાર થશે, ભારતની પાર્લામેન્ટ છે એની અંદર પસાર થશે, અને ત્યારબાદ ઓફિશિયલ એક એગ્રીમેન્ટ બનશે, અને એ એગ્રીમેન્ટ ઉપર પ્રિન્ટ કરી બંને દેશની ગવર્મેન્ટ ફરીથી એગ્રી થશે, અને પછી આ બંને ડીલ છે, બંને કન્ટ્રી વચ્ચેની ડીલ છે એ ઓફિશિયલી લોકો માટે એપ્લાય થશે, રિયલ વર્લ્ડમાં એપ્લાય થશે, અને પછી ઇમ્પોર્ટ અને એક્સપોર્ટના રિલેટેડ જે બિઝનેસ છે એને ડેફિનેટલી લાભ થશે. આપણે અહીંયા એક વસ્તુ એ પણ શીખવાની છે કે જ્યારે પણ આવી કોઈ પણ ડીલ થતી હોય છે ત્યારે
જે પણ એવા સેક્ટર્સ હોય કે જેની યુરોપની અંદર અને ભારતની અંદર વધારે ડિમાન્ડ હોય એવા સેક્ટરના જે પણ સ્ટોક્સ હોય એને ઇન ફ્યુચર ગ્રોથ મળવાની પોસિબિલિટીઝ છે વધી જતી હોય છે. મધર ઓફ ઓલ ડેઝ વિશે કોઈ પણ પ્રકારના ડાઉટ હોય કે ક્વેશ્ચન્સ હોય તો તમે ડેફિનેટલી કોમેન્ટ કરજો, અને આગળ તમે આવા કેવા વિડીયો જોવા માંગો છો એ પણ તમે કોમેન્ટ થ્રુ જણાવજો. વિડીયોને વધારે ને વધારે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, જેના કારણે આવા જ વિડીયો તમારા સુધી પહોંચાડવાનું મોટિવેશન છે અમને મળતું રહે. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ગુજરાત.